મોરબીમાં બાઇક ચાલક ખાડામાં ખાબક્યો। ગટર માટેના ખાડા પાડવામાં આવ્યા હતા અને આ ખાડામાં બાઇક ચાલક ખાબક્યો હતો। જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સદનસીબે બાઇક સવાર યુવકનો બચાવ થયો છે। ખાડાની આસપાસ કોઈ બેરિકેડિંગ કરવામાં નહોતું આવ્યું, જેના કારણે થઈને આ ખાડો ખોદાયો હોવાનું પણ નજરે નહોતું પડી રહ્યું, જેના કારણે થઈને આ બાઇક ચાલક ખાડામાં ખાબક્યો હોવાનું સામે આવી રહ્યું છે। જો કે સદનસીબે તો આ જે દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો, જે રીતે તંત્રની આ ઘોર બેદરકારીના આ દ્રશ્યો નજરે પડી રહ્યા છે। એક વાહન ચાલક કે જે મહા મુસીબતે આટલા ખાડાઓની વચ્ચેથી વાહન પસાર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને આ ખાડાની આસપાસ કોઈપણ પ્રકારના બેરિકેડિંગ ન લગાડવા હોવાના કારણે થઈને ક્યાંક ને ક્યાંક આ લોકોના માટે જીવલેણ બનતા આ ખાડા નજરે પડી રહ્યા છે। ત્યારે સદનસીબે બાઇક ચાલકનો આબાદ બચાવ થયો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જગદીશ પંચાલ જોડાયા છે। જગદીશ, આ સ્થિતિ સર્જાઈ છે મોરબીમાં અત્યારે કે લોકો વાહન ચાલકો ઘરેથી તો નીકળે છે, પરંતુ સહી સલામત ઘરે પહોંચશે કે નહીં પાછા તે પ્રશ્ન છે, કારણ કે ખાડા રાત સર્જાયું છે। શું સ્થિતિ? જે પ્રકારે વાત કરવામાં આવે તો ઝંખના મોરબીના મહાનગરપાલિકા દ્વારા ગટરના ખાડા ખોદવામાં આવ્યા છે અને હાલ જે પ્રકારે સમારકામ થઈ રહ્યું છે, આ સમારકામનું જે ખાડા ખોદેલા હોય ત્યાં કોઈ પણ પ્રકારની આડસ ન હોય, તેને લઈ બાઇક સવાર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને આ બાઇક સવાર ખાડામાં ખાબક્યો હતો। જો કે બાઇક સવારને કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ ન હતી, પરંતુ જે પ્રકારે ખાડા ખોદી અને તંત્ર ભૂલી જાય છે ને તેને લઈને જ આવા અકસ્માતના બનાવો સામે આવશે, ત્યારે તંત્ર ક્યારે જાગશે તે પણ સવાલ ઉઠી રહ્યા છે। જી, આભાર સમગ્ર માહિતી।